સંગઠન પર્વ અંતર્ગત સીમાંકન પ્રક્રિયાને લઈ મહત્વના સમાચાર। રાજ્યના 8 મહાનગર પૈકી અમદાવાદ સુરતમાં બદલાશે ભાજપ સંગઠનનું સીમાંકન। દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ નક્કી થશે મંડળ। અમદાવાદમાં હાલ 48 અને સુરતમાં હાલ 30 મંડળ કાર્યરત। અમદાવાદ અને સુરત સિવાયના મહાનગરમાં કાલથી જશે નિરીક્ષક। અન્ય મહાનગરોમાં પણ કાલથી જ સેન્સની પ્રક્રિયા શરૂ થઈ જશે। મંડળ પ્રમુખ માટે 40 અને 45 વર્ષની વય મર્યાદાને જ માત્ર પ્રાથમિકતા છે। રચના થયા બાદ એની કામગીરી શરૂ થશે। કોઈ અત્યારે કામગીરી બંધ કરવામાં નથી આવી। માત્ર આ મંડળ નવા બને એની અત્યારે 2 દિવસ માત્ર એની અમે એના સેન્સ લઈએ છીએ પણ જિલ્લા પ્રમુખોના અને ધારાસભ્યશ્રીઓના, અને ત્યારબાદ મંડળની રચના પણ થઈ જશે। અને હાલ જે મંડળો છે એમાં પણ આવતીકાલથી સુરત અને અમદાવાદ આ 2 મહાનગર સિવાય બાકીના જે 6 મહાનગર છે એ 6 મહાનગરની અંદર નિરીક્ષકો મોકલી અને મંડળના પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે અને સમય મર્યાદામાં બધી જ પ્રક્રિયા આ પૂર્ણ થશે। ઉંમરની એવી કોઈ મર્યાદા કમ્પલસરી કરવામાં આવી નથી। માત્ર જે બોર્ડની અથવા તો મંડળની અથવા તો બૂથની જે પ્રમુખની પ્રક્રિયા થાય એની અંદર નવા જે ભારતીય જનતા પાર્ટીમાં નવા મતદારો જે જોડાયેલા હોય, નવા કાર્યકર્તાઓ જે જોડાયેલા હોય, યુવા કાર્યકર્તાઓ જોડાયેલા હોય એને પ્રાથમિકતા આપવાનો થોડો મુદ્દો છે। બાકી કોઈ એવી ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી નથી પક્ષ।